સાથે હું છું ધ્વની। દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રનું નિધન થયું છે। ઘણા દિવસોથી ઘર પરત તેમની સારવાર ચાલી રહી હતી। આ દરમિયાન પરિવાર વચ્ચે દેઉલ હાઉસમાં એક્ટરે અંતિમ શ્વાસ લીધા। 89 વર્ષીય એક્ટરને શ્વાસ લેવામાં તકલીફ થતા 31 ઓક્ટોબરે રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। 12 નવેમ્બરે તેમને રજા આપવામાં આવી। તે પહેલા તેમણે ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં સારવાર લીધી હતી। તો હિમેન તરીકે જાણીતા ધર્મેન્દ્રએ અંતિમ શ્વાસ લીધા છે। 89 વર્ષની વયે ધર્મેન્દ્રએ આફાની દુનિયાને અલવિદા કહી દીધું છે અને તેના કારણે તેમના કરોડો ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે। તો વધુ અપડેટ સાથે સહયોગી અન્વી અમારી સાથે ન્યૂઝ રૂમથી સીધા જ જોડાઈ ગયા છે। અન્વી, દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રનું નિધન, ચાહકોમાં ઘણા ઊંડા શોકની લાગણી, ઘણી જાણી અજાણી ધર્મેન્દ્ર વિશેની વાતો, શું વિગતો? બિલકુલ, ધર્મેન્દ્રએ આ દુનિયાને અલવિદા કહ્યું છે અને છેલ્લા ઘણા સમયથી તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી। તેમને પહેલા હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા, ત્યારબાદ પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું કે તેમને ઘરે સારવાર આપવામાં આવશે। તેમના બર્થડેના 14 દિવસ પહેલા તેને અંતિમ શ્વાસ લીધા। બોલિવૂડ હાલ શોકમગ્ન જોવા મળી રહ્યું છે। એક બાદ એક અભિનેતાઓ હતા, તેઓ વિલે પાર્લે સ્થિત સ્મશાન ગૃહ પહોંચ્યા હતા, જેમાં સલમાન ખાન, સંજય દત્ત, અમિતાભ બચ્ચન, કરણ જોહર સહિતના તમામ જે અભિનેતાઓ છે તે સ્મશાન ગૃહ પહોંચ્યા હતા તેમના અંતિમ દર્શન માટે। લેટેસ્ટ અપડેટ એવી પણ છે કે હેમા માલિની હવે ઘરે પરત ફર્યા છે। તેમને મુખાગ્નિ તેમના પુત્ર દ્વારા આપવામાં આવી, સનીલ દેઓલ દ્વારા આપવામાં આવી। પરિવારજનોમાં બોલિવૂડમાં શોકનો માહોલ ધ્વનિ અત્યારે જોવા મળી રહ્યો છે। હિમેન તરીકે બોલિવૂડમાં તેઓ જાણીતા હતા અને તેમની ઘણી એવી અજાણી વાતો છે કે તેમને જ્યારે અભિનય સ્ટાર્ટ કર્યો એમાં ખૂબ જ પરિશ્રમ કરવો પડ્યો હતો। 7 વર્ષ સુધી તેમને રાહ જોવી પડી હતી। ટેલેન્ટ હન્ટ જીત્યા પછી તેમને બોલિવૂડમાં એક ફિલ્મ મળી હતી એવી પણ એક વાત સામે આવી હતી। આ સાથે તેમની પહેલી ફિલ્મમાં તેમને 51 રૂપિયા મળ્યા હોવાની પણ વાત સામે આવી। આ પહેલાં તેમણે એક નોકરી પણ કરી હતી જેમાં તેમને 200 રૂપિયાનો પગાર મળતો હતો તેવી પણ વાત છે। ગોવિંદાના પત્ની કે જેઓ જ્યારે પ્રેગ્નન્ટ હતા ત્યારે તેમની ફોટો તેમની સાથે રાખતા હતા અને એવું ઈચ્છતા હતા કે ધર્મેન્દ્ર જેવું તેમનું સંતાન આવે તેવું તેઓ ઈચ્છતા હતા। ધર્મેન્દ્રના ફેવરિટ એક્ટર દિલીપ કુમાર હતા। દિલીપ કુમારની 10મા ધોરણમાં તેમને શહીદ ફિલ્મ જોઈ હતી અને તેઓ તેમના ચાહક બની ગયા હતા। દિલીપ કુમાર સાથે ઘણી બધી તસવીરો પણ તેમની જોવા મળી। જ્યારે દિલીપ કુમારનું નિધન થયું હતું ત્યારે તેમણે સોશિયલ મીડિયામાં તેમની સાથેનો ફોટો મૂકીને તેમને અંતિમ વિદાય પણ આપી હતી અને અંતિમ સંસ્કારમાં પણ તેઓ પહોંચ્યા હતા। સલમાન ખાનના ફેવરિટ એક્ટર ધર્મેન્દ્ર હતા। સલમાન ખાનની ફિલ્મ જબ પ્યાર કિસી સે હોતા હૈમાં જ્યારે તેમણે ભૂમિકા ભજવી ત્યારે 1 પણ રૂપિયો સલમાન ખાન પાસેથી લીધો ન હતો તેવી પણ એક વાત છે। આ સાથે શોલે ફિલ્મમાં જ્યારે એક ફેમસ ડાયલોગ છે કે બસંતી કુત્તો કે સામને મત નાચના, ત્યારે જેઓ ઝાડ પર ચડ્યા હોય છે ત્યાંથી તેઓ પડ્યા હતા અને તેઓ ઘાયલ થયા હતા એવી પણ એક વાત છે। એટલે ઘણી બધી એવી અજાણી વાતો તેમની છે અને આ વાતો જ તેમને કાયમ માટે યાદ રાખશે। તેઓ સોશિયલ મીડિયામાં દરેક વખત એક્ટિવ રહેતા હતા અને ધોની એવું કહેવાય કે તેમના જીવનના અંતિમ તબક્કા સુધી તેમણે કામ કર્યું છે અને આ બોલિવૂડને અને આપણે તમામ સમાજના લોકોને, તમામ દેશના લોકોને એક સંદેશ આપ્યો છે કે જીવનના અંતિમ તબક્કા સુધી જ્યાં સુધી આપણે જીવતા હોઈએ ત્યાં સુધી આપણે કામ કરવું જોઈએ। તેમની આવનાર ફિલ્મ છે 21 કે અમિતાભ બચ્ચનની પૌત્રી સાથે તેઓ જોવા મળવાના છે। રોકી રાની જે પિક્ચર હતી તેમાં પણ તેઓ જોવા મળ્યા હતા। એટલે કે જીવનના અંતિમ પડાવ સુધી તેમણે કામ કર્યું છે। સોશિયલ મીડિયામાં પણ તેઓ એક્ટિવ રહેતા હતા, જીમમાં પણ તેઓ જતા હતા, તેના પણ વિડીયો તેઓ મૂકતા હતા, તેમના ફાર્મ હાઉસના તેઓ વિડીયો મૂકતા હતા। ખૂબ જ જોશીલા વ્યક્તિ હતા અને જેઓને પણ મળતા એક જોશ અને એક ઉમંગ ભરતા હતા। એક એવા વ્યક્તિ આજે આ દુનિયાને અલવિદા કહ્યું છે ત્યારે બોલિવૂડ અને આખો દેશ, આખી દુનિયા અત્યારે શોકમગ્ન છે। ધ્વનિ જી આભાર અન્વી સમગ્ર માહિતી